આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. મહારાજ, હું તમારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરી શકું, પરંતુ આજે જ પિતાજીનો એક બીજો સંદેશ આવ્યો છે અને એમને મને જલ્દી આવવા માટે કહ્યું છે. કુમાર યોદ્ધાજી, તમારી પિતાની આજ્ઞા છે એટલે મને તમને રોકવાનો કોઈ હક નથી. નહીંતર મારી ઈચ્છા હજી તમને મોકલવાની નથી. દેવી કૈકેયીની પણ આ જ ઈચ્છા છે કે હજી થોડા દિવસ અયોધ્યામાં જ રહો. મેં તો ભાઈને બહુ જ આગ્રહ કરી જોયો, પરંતુ પિતાજીનો ફરી આદેશ આવવાથી હું ચૂપ રહેવા માટે વિવશ થઈ ગઈ. તમે મને યાદ કર્યો પિતાશ્રી? હા ભરત, તહાર મામા આર્ય યોદ્ધાજી ઈચ્છે છે કે આજે જ કૈકેયી દેશ માટે પ્રસ્થાન કરે. આજે જ? કેમ મામાજી, તમને અમારી અયોધ્યા સારી ન લાગી? એવી વાત નથી ભરત. તારા નાનાજીએ મને શીઘ્ર આવવા માટે સંદેશ મોકલ્યા છે. ભરત, તારા નાનાજીનું સ્વાસ્થ્ય આજકાલ સારું નથી રહેતું. એમને તમને બંનેની જોવાની બહુ ઈચ્છા છે. ભાઈનું આજે જ પ્રસ્થાન કરવું બહુ જ આવશ્યક છે. તમે બંને જણ જઈને માતા કૌશલ્યા અને માતા સુમિત્રાની આજ્ઞા લઈ લો. સૌથી પહેલા રામભાઈ અને ભાભીની વિદાય લઈશ. હા, સારું. જીવતા રહો. તમારી વિદાય લેવા આવ્યા છીએ ભાઈ. હું અને શત્રુ આજે મામાજી સાથે જઈએ છીએ. આખરે મામાજી ન માન્યા. તેઓ તમને મારાથી છીનવીને લઈ જાય છે. ઠીક છે, જાઓ. થોડા દિવસ મોસાળમાં આનંદથી રહી આવો. ત્યાંની ખુશીમાં પણ ક્ષણભર માટે તમારી યાદ નહીં જાય ભાઈ. મન થાય છે મારા બે ભાગ પડી જાય. એક ભાગ અહીં તમારા ચરણોમાં પડ્યો રહે અને બીજો નાનાજીની આજ્ઞાનું પાલન કરવા માટે મોસાળ જતો રહે. ભાઈ, આ ચરણોને છોડીને તો સ્વર્ગ પણ સારું નથી લાગતું. તમારા વગર મને પણ ક્યાં સારું લાગશે? પરંતુ નાનાજીની ઈચ્છાને માન આપવું પણ જરૂરી છે. ખબર છે ભરત, તમારી સાથે આવવાનું મારું પણ બહુ મન છે. એવું લાગે છે કે હું તારા વગર એકલો થઈ જઈશ. તો પછી ચાલો ને ભાઈ, કેટલું સારું થશે. પરંતુ પિતાજી સાથે પણ કોઈએ રહેવું જોઈશે ને. જ્યારે હું અને લક્ષ્મણ અહીં નહોતા ત્યારે તું અને શત્રુઘ્ન અહીં હતા. હવે તમે બંને જઈ રહ્યા છો તો હું અને લક્ષ્મણ માતા પિતાની સેવા કરીશું. પરંતુ એક વાત યાદ રાખજે ભરત, જો મારું મન ન લાગ્યું ને તો હું તને જલ્દી બોલાવી લઈશ.
એવું જ કરજો ભાઈ. બહાનું કાઢીને જલ્દી બોલાવી લેજો. મહર્ષિ, જ્યારે હું જઈને વાત કરું છું ત્યારે મહારાજ દશરથ કોઈ કારણે મારી વાત ટાળી નાખે છે. હું જાણું છું કે મહારાજના આગ્રહની પાછળ તમારો જ કોઈ સંકેત હશે. સાચું કહ્યું મુનિરાજ. અયોધ્યા નરેશની જેમ મારું મન પણ નથી માનતું તમને વિદાય આપવાનું. મારું પણ અહીંથી જવાનું જરાય મન નથી. તમારા અને શ્રીરામના દર્શન નિત્ય થતા રહે એનાથી વધુ સારું સૌભાગ્ય શું હોઈ શકે? પરંતુ તમે તો જાણો છો કે હવે મારો જવાનો સમય થઈ ગયો છે. આથી તમે મહારાજને એ કહેવાની કૃપા કરો કે હવે મને જવાની અનુમતિ પ્રદાન કરે. તમને વિદાય આપી બહુ જ કઠિન છે. તમારી કૃપાથી આ સૂર્યવંશની કીર્તિમાં 4 ચાંદ લાગ્યા છે. હું તો એટલું જ કહીશ કે તમે મને તમારા ચરણોથી દૂર ના કરો. જો મારાથી કોઈ ભૂલચૂક પણ થઈ ગઈ હોય તો મને ઉદારતાથી ક્ષમા કરજો, પરંતુ અયોધ્યા છોડીને ના જાઓ. પૂજ્યવર, હવે આ અયોધ્યા તમારી છે. મને, મારા પુત્રોને, સમસ્ત પરિવારને તમારા સેવક માનીને અહીં રહેવાની કૃપા કરો. રાજન, તમે મારી ચારે તરફ તમારા નિશ્ચળ પ્રેમની જાળ ફેલાવી દીધી છે, જેનાથી મારા મનમાં મોહની દુર્બળતા આવી ગઈ છે. એટલે આ સમયે મારે મમતાના બધા જ બંધન તોડી નાખવાના છે. જ્યારે એક કર્તવ્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય તો મનુષ્યએ પોતાના ભાવિ કર્તવ્ય પથ ઉપર આગળ વધવું જોઈએ. થોડી વાર માટે પણ જો એ સફળતાની મમતામાં ફસાઈ ગયો તો માયા એને જકડી લે છે. બ્રહ્મર્ષિ, જો તમે પણ માયાથી ડરશો તો અમારા જેવા સામાન્ય મનુષ્યનું શું થશે? આપ તો એ મહાન વિભૂતિ છો જેણે પોતાના તપોબળથી અમારા પૂર્વજ મહારાજ ત્રિશંકુ માટે અંતરિક્ષમાં એક નવા સ્વર્ગનું નિર્માણ કર્યું હતું. મારી મહાનતાના વખાણ તો તમે કરો છો રાજન, પણ મારા પતનની એક ક્ષણ તમને યાદ નથી? જ્યારે મેનકાની આસક્તિની મોહજાળમાં ફસાઈને ઇન્દ્રએ મારા તપવનને પણ ક્ષીણ કર્યું હતું. મારી વાર્તામાંથી શીખવા મળશે રાજન. સિદ્ધિના શિખર પર પહોંચીને પણ મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ, નહીં તો એક જ ભૂલથી એની હજારો વર્ષોની તપસ્યા મોહથી ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. મારી સાથે એમ જ થયેલું. જ્યારે મેનકા ઇન્દ્રના આદેશથી મને મોહપાશમાં બાંધવા પૃથ્વી પર આવી, એ સમયે મારા તપોબળના તેજથી દિવ્યમાન થઈને હું સંપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યો હતો, જેને કારણે મારા મનમાં બહુ અહંકાર આવી ગયેલો કે મારાથી શ્રેષ્ઠ કોઈ જ નથી. એટલો મોટો અહંકાર કે એક સ્ત્રીના ખોટા હાવભાવે ક્ષણભરમાં એને ચૂર ચૂર કરી નાખ્યો. હું બધું સમજી શકવા છતાં પણ સ્ત્રી શરીરના મોહમાં ફસાઈ ગયો હતો, અને એ જ એક ક્ષણમાં મારા તપનું બધું જ તેજ ક્ષીણ થઈ ગયું. માયા બહુ મોટો ઠગ છે રાજન. એ ઘણા રૂપમાં મનુષ્યને ફસાવે છે.
જે સમયની વાત તમે કરી રહ્યા છો એ સમયે માયાએ મારા અહંકારનું રૂપ ધારણ કર્યું હતું. ત્યાં સુધી કે દેવતુલ્ય મહર્ષિ વશિષ્ઠે દેવતાઓને જઈને પ્રાર્થના કરેલી. એમના ઉપર પણ મારી શક્તિનો દુરુપયોગ કરવાની મૂર્ખતા હું કરી બેઠો. પરંતુ આ ક્ષમા મૂર્તિની અનુકંપા અને દયાથી હું એ માયાજાળથી બચી શક્યો. આજે ફરી મને તમારા અપાર પ્રેમના રૂપમાં એ જ માયાની મોહજાળ દેખાઈ રહી છે. આ મારા મોહની જાણ નથી પ્રભુ. મારે તો શ્રી ચરણોની પૂજા કરવી છે. કેવળ ભાવનાના નૈવેદ્ય છે મારી પાસે. ભગવાનના આ જ નૈવેદ્ય તો મોહની જાળ છે રાજન. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જ્યારે પોતાના સાંસારિક કર્તવ્યો પૂરા કરે તો એણે પોતાના પુત્ર, પત્ની, મિત્ર કે પરિવારના ભાવનાના બંધનને યોગ્ય સમયે સ્વયં તોડીને પોતાના આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે નીકળવું જોઈએ. જો એ સમય ચૂકાઈ જાય તો માત્ર મૃત્યુ સમયે જ ચેતના આવે છે. તેથી ઉત્તમ એ છે કે સ્વયં પહેલા જ ચેતી જાઓ. મહામુનિ વશિષ્ઠ, હવે મને આજ્ઞા આપો. મુનિવર, તમારા અહીં રહેવાથી જે આધ્યાત્મિક પ્રકાશ ચારેય દિશામાં ફેલાઈ રહ્યો છે એનાથી વંચિત રહેવાનું મારું મન નથી થઈ રહ્યું. છતાં પણ સાધુ અને નદીનું રોકાવું યોગ્ય નથી. આથી રાજન, હું વિશ્વામિત્રજીની વાતનું સમર્થન કરું છું. તમે મારા ગુરુજન છો. તમારી આજ્ઞા મારા આંખ માથા પર. ગુરુદેવ, આર્યા સુમંતને કહીને તમે બ્રહ્મર્ષિના પ્રસ્થાનની તૈયારી કરાવો. કલ્યાણ થાઓ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જ્યારે પોતાના સાંસારિક કર્તવ્ય પૂરા કરે તો એણે પોતાના પુત્ર, પત્ની, મિત્ર કે પરિવારના ભાવનાના બંધનને યોગ્ય સમયે સ્વયં તોડીને પોતાના આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે ચાલી નીકળવું જોઈએ. જો એ સમય ચૂકાઈ જાય તો માત્ર મૃત્યુ સમયે જ ચેતના આવે છે. તેથી ઉત્તમ એ છે કે સ્વયં પહેલા જ ચેતી જાઓ. केस पके तन प्राण थके, केस पके तन प्राण थके, अब राग अनुराग को भार उतारो। मोह महामद पान कियो, अब आत्म ज्ञान को अमृत ढारो। जीवन के अंतिम अध्याय में त्याग करो और दीक्षा धारो। राम को सौंप के राज और पाठ करो तप अपनो जन्म सुधारो। राम को सौंप के राज और पाठ करो तप अपनो जन्म सुधारो। करो तप अपनो जन्म सुधारो। ગુરુદેવ, મહારાજ શ્રી દશરથજી આશ્રમમાં પધાર્યા છે. મહારાજ દશરથ આશ્રમમાં? ચરણ વંદન ગુરુદેવ. કલ્યાણ થાવ. તમારું સ્વાગત છે રાજન. એક સાધુના આશ્રમમાં અકસ્માતે આગમન? જરૂર કોઈ વિશેષ પ્રયોજન જ હશે. હા ગુરુદેવ, હું એકાંતમાં મારા મનની થોડી વાતો તમને કહેવા આવ્યો છું. જે તમે તમારા નિત્ય કર્મમાં નિવૃત્ત થઈ ગયા છો તો થોડો સમય પ્રદાન કરવાની મારા પર કૃપા કરો. અવશ્ય. કહેવાય છે કે જો ગુરુની કૃપા હોય તો સર્વ મનોરથ પ્રયાસ વિના જ સફળ થઈ જાય છે.
મેં પણ આ જીવનમાં જે પણ મેળવ્યું છે એ આ ચરણોની પૂજાથી જ મેળવ્યું છે. પ્રભુ, હવે મારા મનમાં એક જ અંતિમ અભિલાષા રહી ગઈ છે. એ પણ તમારા આશીર્વાદથી પૂરી થઈ જાય તો મારું જીવન ધન્ય થઈ જશે. હું તમારાથી બહુ પ્રસન્ન છું મહારાજ. તમે નિશ્ચિંત થઈને તમારા મનનો મનોરથ કહો. હે મુનિવર, રામ હવે દરેક પ્રકારે યોગ્ય થઈ ગયો છે. સેવક, મંત્રીગણ, નગર નિવાસી, ત્યાં સુધી કે શત્રુ પણ એમનો આદર કરે છે. બધી પ્રજાનો એ પ્રિય બની ગયો છે, જેમાં મારો અને તમારો, જેથી હું હવે અયોધ્યાનો રાજ્યભાર એને સોંપવા માંગુ છું. હે નાથ, જો તમે રામને રાજપદ પ્રદાન કરવાની આજ્ઞા આપો તો મારી આંખોની સામે રામનો રાજ્યાભિષેક જોવાની લાલસા પૂરી થઈ જશે. પછી આ શરીર રહે ના રહે, મને એનો પછતાવો નહીં રહે. મહારાજ, તમારી વાતથી અપાર આનંદ પ્રાપ્ત થયો છે. તમારો પ્રસ્તાવ અતિ ઉત્તમ અને ઉચિત છે, પણ એના માટે તમારે એક રાજ્યસભાનું આયોજન કરવું પડશે. એ સભામાં એ પ્રદેશના સામંત રાજા, સમસ્ત મંત્રી, અધિકારી, દેશના વિચારકો, પ્રજાના પ્રમુખ લોકોને બોલાવીને તેમની પાસેથી આ પ્રસ્તાવ પર સ્વીકૃતિ લેવી પડશે, જેથી સર્વસંમતિથી રામને રાજપદ મળી જાય. આ જ તમારા વંશની પરંપરા રહી છે. તમારે પણ આમ જ કરવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુજનો, એવા ઉપસ્થિત સજ્જનો, ઇક્ષ્વાકુ વંશના પૂર્વજનોની જેમ હું પણ આજ સુધી પ્રજાને પોતાના સંતાન માની સદાય જનકલ્યાણના વિચારથી સઘળા કાર્ય કરતો આવ્યો છું. પરંતુ જે પ્રમાણે મારા પૂર્વજો કરતા આવ્યા છે તેમજ જીવનના અંતિમ દિવસોમાં વાનપ્રસ્થ અને સંન્યાસનો આશ્રય લઈને મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે સાધના કરવાની ઈચ્છા છે. જેથી આપ સૌની અનુમતિ લઈને હું મારા જ્યેષ્ઠ પુત્ર રામને રાજ્યનો બધો ભાર સોંપવા માંગુ છું. હું શીઘ્ર જ રામનો રાજ્યાભિષેક કરવા માંગુ છું. જો મારો આ પ્રસ્તાવ આપ સૌને અનુકૂળ લાગે, જો તમે બધા મારા વિચાર સાથે સંમત હો, તો તમે એના માટે સહર્ષ તમારી અનુમતિ પ્રદાન કરો. અથવા મારા વિચારમાં જો કોઈ ત્રુટિ હોય તો એ પણ નિસંકોચ મને કહેવાની કૃપા કરજો. મહારાજ, તમે તો જાણે પ્રજાની મનની વાત કહી દીધી. તમારા આ પ્રસ્તાવને અમારા સર્વ તરફથી પૂર્ણ રૂપથી અનુમોદન છે મહારાજ. અમે પણ તમારા પ્રસ્તાવનું સમર્થન કરીએ છીએ મહારાજ. કેમ કેમ સ્વીકારો છો? કારણ કે મેં તમારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. આ મારી ઈચ્છા છે, એથી તમે પ્રસ્તાવનું સમર્થન કર્યો છે. તમે કયા કારણે રામને એક રાજા તરીકે સ્વીકારો છો, હું એ પણ જાણવા માંગુ છું. રામ સત્યનિષ્ઠાવાન અને સત્યવાન છે અને શીલવાન છે. એ મૃદુ સ્વભાવવાળા છે. તે મીઠું અને સત્ય બોલે છે. એ પ્રજાના સુખ દુઃખ વહેંચે છે અને જે દુઃખી હોય એમને સાંત્વના આપે છે. એ શત્રુઓથી દેશની રક્ષા પણ કરી શકે છે. એ શૂરવીર છે અને દરેક શાસ્ત્રોનું એમને જ્ઞાન છે. એમનામાં સ્વામી અને સખા બંનેના રૂપ એક સાથે દેખાય છે. આ એમનો સૌથી મોટો ગુણ છે અને આ એક શ્રેષ્ઠ રાજા હોવાના લક્ષણ પણ છે કે પ્રજા એક સ્વામીની જેમ એમનો આદર સત્કાર પણ કરે અને એક સખાની જેમ એમના પર ભરોસો પણ કરે. આ કારણોથી રામ રાજા બનવા માટે સૌથી યોગ્ય છે. મહારાજ, બધા સભાજનોનું એમને સમર્થન છે. હવે રામને રાજ્યસભામાં બોલાવીને તમે એમને આ નિર્ણયથી અવગત કરાવી દો. આર્ય સુમંત, જી મહારાજ. રામને રાજ્યસભામાં આવવા માટે સંદેશ મોકલવામાં આવે. રાજ્યસભામાં મને બોલાવવામાં આવ્યો? શા માટે? કારણ રાજ્યસભામાં પહોંચ્યા પછી જ વિદિત થશે કુમાર. જલ્દી પહોંચજો
અનિવાર્ય છે. આ જ મહારાજનો આદેશ છે. પિતાજીનો આદેશ રાજ્યસભામાં આવવા માટે? ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ? ના આર્ય, તમારાથી કોઈ ભૂલ થવી સંભવ જ નથી. કોઈ આવશ્યક જ રાજકાર્ય હશે. દેવી સાચું કહે છે રાજકુમાર. રાજસભામાં પ્રદેશના સામંત, સમસ્ત મંત્રીગણ, ગુરુજન અને પ્રજાના વિશેષ પ્રતિનિધિ વિશેષ કાર્ય માટે એકત્રિત થયા છે અને તમને ત્યાં બોલાવ્યા છે. હું તમારો પુત્ર રામ શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. હું તમારા આદેશ પર તમારી સેવામાં ઉપસ્થિત છું મહારાજ. આજ્ઞા આપો. રામ, સભામાં ઉપસ્થિત સામંત, મંત્રી અને પ્રજાજનોએ સર્વસંમતિથી એ નિર્ણય કર્યો છે કે યુવરાજનું પદ તને સોંપીને તારો રાજ્યાભિષેક કરવામાં આવે. તારા સર્વ ગુણોને જોઈને સૌને વિશ્વાસ છે કે તું એક ધર્માત્મા અને પ્રજાપાલક રાજા બનીશ. તારી લોકપ્રિયતાને કારણે રાજપદ ગ્રહણ કરવાથી રાષ્ટ્રની અંદર શાંતિ રહેશે, એમાં કોઈ સંદેહ નથી. અને તારી વીરતાને કારણે રાષ્ટ્રની સુરક્ષાને કોઈ ભય પણ નહીં રહે. આથી તું યુવરાજ પદનો સ્વીકાર કરીને રાજ્યપદનો ભાર સંભાળી લે. પૂજ્યવર, ઉદંડતા માટે ક્ષમા કરશો. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજિર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.